સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન। આજે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ પરિવારો દ્વારા વિશેષ કરી બોડેલી ખાતે 1993 માં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની જે સ્થાપના થઈ હતી અને તે દ્વારા રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે આયોજન કરવામાં આવ્યું। તેની અંતર્ગત ગણેશવડના ગણપતસિંહજી ગંભીરસિંહજી રાઠોડ પરિવાર દ્વારા અલીપુરામાં પ્રથમ રાજપૂત સમાજના ભવનનું નિર્માણ કરી અને કાર્ય આયોજન શરૂ થયું। તે 1993 થી શરૂ થયેલી આ યાત્રા લગભગ 32 વર્ષની લાંબી મંજિલ કાપી અને 2025 માં બોડેલી પાસે આ વણિયાદરી ગામમાં રાજપૂત સમાજનું નવું ભવન નિર્માણ શ્રી રામસિંહજી દીપસિંહજી વાંસદિયા રાજપૂત સમાજ ભવનના નિર્માણ સુધી એક લાંબી યાત્રાથી આજે એક મોટા કાર્ય સુધી પહોંચ્યા છીએ। લાંબી મંજિલ તો પાર કરી છે, સમય પણ લાગ્યો છે, પરંતુ મોટા કાર્યોમાં ઘણીવાર સમય વધારે જતો હોય છે, પરંતુ સતત યાત્રા કરતા પરિણામ પણ શ્રેષ્ઠ મળતા હોય છે। જેમ કોઈ વ્યક્તિ અંબાજી કે ડાકોર કે કેદારનાથ બદ્રીનાથ ની યાત્રાએ જાય તો સમય લાગે, પરંતુ સમય પછી જ્યારે તીર્થમાં પહોંચી જાય અને દેવ દર્શનનો લાભ પ્રાપ્ત થાય ત્યારે તે લાંબી મંજિલ પછી ઘણી પ્રસન્નતા થતી હોય છે। તેમ આ 1993 થી જે શરૂ થયેલું આ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી, તેમાં કેટલાક આત્મીયજનો રામસિંહજી દાદા અને બીજા પણ કેટલા અહીંયા શરૂઆતથી હશે, એમાં જેમને આ રાજપૂત સમાજની શરૂઆત 1993 થી શરૂઆત કરી અને સ્થાપક મંડળથી અત્યાર સુધીની આ લાંબી મંજિલ કાપવામાં કેટલી પરેશાનીઓ અને કેટલી સફળતાઓ જોઈ હશે, પરંતુ પેઢી દર પેઢી આ કાર્ય આગળ ચાલતું રહે અને આવનારી પેઢીઓને રાજપૂત સમાજના ગૌરવ ઇતિહાસ, તેના શ્રેષ્ઠ મૂલ્યો, તેના આદર્શો, તેનો ત્યાગ, તેના બલિદાન અને તેનો વારસો આગળ વધારવાનું માર્ગદર્શન મળે, તે પોતે શ્રેષ્ઠ પ્રગતિ કરે, તે ઉદ્દેશ લઈને ચાલતું આ મંડળ આજે એક મોટી છલાંગ મારતું અને જેના પરિણામને આજે ગુજરાત અને દેશના રાજપૂત સમાજની સામે નજરે જોઈ શકાય તેવું પરિણામલક્ષી કાર્યનું આજે એટલે કે નવા ભવનના ભૂમિપૂજનનું કાર્ય સંપન્ન થયું અને તેમાં અનેક વ્યક્તિઓએ પોતપોતાનું તન મન ધનથી દાન આપ્યું, જેમાં આજે અહીંયા વિશેષ કરી આપણી બધાની વચ્ચે ઉપસ્થિત છે અને સમાજનું જ ગૌરવ છે તેવું ન કહી શકાય, પરંતુ બધાએ આજુબાજુના બધા મનુષ્યો માટે પણ ગૌરવ છે તેવા આપણા રામસિંહ દાદા, કારણ કે અત્યારે 27 વ્યક્તિ જોવા મળે તે દુર્લભ છે। 100 વર્ષની ઉંમરનો વ્યક્તિ જોવા મળે ને તે પણ ઘણી મોટી વાત છે। તમારામાંથી ઘણાને ખબર હશે કે આજથી 25 વર્ષ પહેલા ગામે ગામે આવા વ્યક્તિ મળતા, દાદા બાની ઉંમર 102 વર્ષ છે, આ દાદા 104 વર્ષના છે, 103 વર્ષના, પણ અત્યારે આપણે છે તો ગામોમાં દૂર દૂર સુધી કદાચ શોધીએ ત્યારે કોઈ ગામમાં ખબર પડે કે ત્યાં 100 વર્ષે કોઈ પહોંચ્યું છે, નહીં તો અત્યારે એવરેજ આપણે 60 70 80 ઘણા પુણ્યો પાક્યા હોય ને ત્યારે કોઈ વ્યક્તિ આ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત કરે, તો તેવા ઉંમરથી તો વૃદ્ધ છે જ, પરંતુ સાથે જ્ઞાનથી પણ વૃદ્ધ છે, અનુભવથી પણ વૃદ્ધ છે અને પોતાના કર્તવ્યોથી પણ વૃદ્ધ છે કે જેમને સમાજને મોટી પ્રેરણા આપી। આજે સવારે કે કાલે સાંજે અહીંયા હું બેઠો હતો ને ફોનથી મને દાદાથી વાત થઈ અને તે વાતમાં એક વાત મને વધારે ગમી ગઈ તેમની, કારણ કે હું ઘણીવાર કહેતો છું મારા પિતાજીની વાત વિશે
કે મેં મારા જીવનમાં જેટલું મારા પિતાજીના જીવનમાંથી જોયું, સમજ્યો કે મારા પિતાજીએ પ્રામાણિકતાથી ધન પ્રાપ્તિ કરી, ધન કમાયા, પ્રામાણિકતાથી ધન કમાયા, અને પ્રામાણિકતાથી ધન કમાયેલા હોય તેનું મૂલ્ય ઘણું જ હોય. તેમ રામસિંહ દાદાએ કહ્યું કે મુનિજી, આ મારી નિત્યની કમાણીના પૈસા દાન આપ્યા છે, અને એ પૈસાનું પરિણામ ઘણું મોટું સારું આવશે. નિશ્ચિત રૂપે અહીંયા આપણા બધાને જે પ્રેરણા આપી શકે તેવું તેમનું જીવન રહ્યું છે. અને બોડેલી રાજ્ય સમાજ માટે પણ ગર્વની વાત છે. ધન આપનારનું નામ તો હોઈ શકે, પણ ધનની સાથે જેનું કર્મ પણ શ્રેષ્ઠ હોય તેવા વ્યક્તિનું નામ હોય ને તો તે વધારે રૂડું લાગે. ધનવાનનું નામ તો આવી જ જાય. કોઈ વ્યક્તિ આવે ને માનો 1 કરોડ રૂપિયા દાન આપે તો સમાજ નામ તો રાખે ને. રાજપૂત સમાજનું ભવન કે કોઈ પણ સમાજનું ભવન બનતું હોય અને દાનદાતાઓ ત્યાં 5 આવ્યા હોય અને કોઈ વ્યક્તિ કે આપના 1 કરોડ રૂપિયા દાન, તો એનું નામ તો રાખવામાં આવે. પણ જ્યાં ધનદાનની સાથે તેવું જીવન પણ હોય કે જે શ્રેષ્ઠ હોય, સમાજમાં જ્યારે તે નામની ચર્ચા થાય ત્યારે બાળકો, યુવાનો અને વડીલો બધાના માટે પ્રેરણાસ્પદ હોય. તેવું તમારા બોડેલી રાજ્ય સમાજનું જે નામકરણ કર્યું છે આ કાર્ડમાં, શ્રી રામસિંહજી દીપસિંહજી વાંસદિયા રાજપૂત સમાજ ભવન, ખરેખર તે રાજપૂત સમાજ માટે પણ ગર્વનું કામ છે. સાથે જ અહીંયા આપણે બધા માટે કેટલીક વાત કહું છું. રાજપૂત સમાજ, તેમનો ઇતિહાસ મુખ્યત્વે 2 વંશથી અને ગહેરાઈથી જોઈએ તો 4 વંશથી ચાલતો રહ્યો. સૂર્યવંશ અને ચંદ્રવંશ, આ મુખ્ય રાજપૂત સમાજ આપણે સૂર્યવંશી અને ચંદ્રવંશી ઓળખાતા રહ્યા. તેમાં અગ્નિવંશ અને ઋષિવંશ પણ ક્યાંક આપણે જોડે આપણે મૂળતઃ આપણે જોઈએ તો સૂર્યવંશ અને ચંદ્રવંશ વિશેષ આપણે જોતા હોઈએ. હવે કેટલાય આપણા યુવાનો યુવતીઓ સૂર્યવંશી આપણે પૂછીએ કે તમારે સૂર્યવંશ કે ચંદ્રવંશ, કહેતા હોય તમે સૂર્યવંશી છીએ અથવા અમે ચંદ્રવંશી છીએ. કોઈ કહેતા હોય કે અમે અગ્નિવંશી છીએ. ઋષિવંશ તો આપણે ખૂબ ઓછો નામ સાંભળવા મળે છે. તો સૂર્યવંશી રાજપૂત એટલે શું? ટૂંકમાં તમને જાણકારી આપું છું. આ સંસારના રચયિતા અથવા આદિ કારણ પરમાત્માના જે રચના થઈ, આ બ્રહ્માંડની શરૂઆતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તેમાં બ્રહ્માજી જેમને આ સૃષ્ટિની રચના કરી, તે બ્રહ્માજીના પુત્ર, માનસ પુત્ર મરીચી ઋષિ અને મરીચીના પુત્ર કશ્યપ અને તેમના પુત્ર કશ્યપ થી આગળ ચાલી અને વિવસ્વાન એટલે ભગવાન સૂર્ય, જે સ્વયં તેમના પુત્ર રૂપે જન્મ્યા હતા, જેમને ભગવાને પ્રથમ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એ વિવસ્વાન અને વિવસ્વાનના પુત્ર વૈવસ્વત અને વૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુ, અને ઇક્ષ્વાકુએ કૌશલ પ્રદેશ, કૌશલ રાજ વસાવ્યું અને તેની રાજધાની વસાવી, રાજધાનીની સ્થાપના કરી તે અયોધ્યા. અને તેમાં ક્રમશઃ અનેકો રાજાઓ થયા, મહાપ્રતાપી, જેમ રઘુ રાજા, રઘુકુલ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. અને એવા એ વંશમાં આગળ ચાલતા ભગવાન રામચંદ્ર આવા સૂર્યવંશ. બીજો ચંદ્રવંશ એટલે કે તે પરમાત્માથી જે રચના થઈ તેમાં બ્રહ્માજી અને બ્રહ્માજીના માનસ પુત્ર, બ્રહ્માજીના પુત્ર અત્રિ મુનિ, અત્રિ મુનિના પુત્ર સોમ એટલે કે ચંદ્રમા, જેમ કશ્યપ મુનિના પુત્ર વિવસ્વાન એટલે કે સૂર્ય, તેવી જ રીતે અત્રિ મુનિના પુત્ર સોમ એટલે કે ચંદ્રમા, અને ચંદ્રમાના પુત્ર બુધ, અને બુદ્ધના પુરુરવા, અને પુરુરવાથી તે આગળ વધતા વધતા ભગવાન કૃષ્ણ, અને તે આપણી મથુરા નગરી ને આપણી દ્વારકા નગરી ને આ ચંદ્રવંશ. વિશ્વામિત્ર જેવા મહા તપસ્વીઓ તેમાં પ્રગટ થયા. વિશ્વરથ અને વિશ્વામિત્ર જેવા આ સૂર્યવંશ અને ચંદ્રવંશ આ પૃથ્વી પર તેમને સેંકડો વર્ષો સુધી રાજ કર્યું, ધર્મના આદર્શ સ્થાપિત કરતા રહ્યા છે. આપણે અગ્નિવંશ કહીએ છીએ તો વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિએ આબુ પર્વત પર યજ્ઞ કર્યો અને યજ્ઞ કુંડથી પ્રગટ થયા તે અગ્નિવંશી રાજપૂત. અને તેવા જ ઋષિવંશ પણ એક ચાલ્યો. તેમ આ રાજપૂતોની ઉત્પત્તિ સમગ્ર માનવ જાતિ, સમગ્ર જીવ સૃષ્ટિ બ્રહ્માજીની ઉત્પત્તિ છે, પણ રાજપૂતોની ઉત્પત્તિ વિશેષ ઉદ્દેશથી કરવામાં આવી. કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે કાર્યની પાછળ કંઈક કારણ હોય છે અને કાર્યનું કંઈક પરિણામ પ્રાપ્ત થતું હોય છે. આ સત્કારવાદનો સિદ્ધાંત છે, કારણ, કાર્ય અને પરિણામ.
કે કારણ છે તેથી કાર્ય થયું છે, ને કાર્ય થયું છે કંઈક પરિણામ મળવાનું છે. આ ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ છે, રાજપૂત વંશની ઉત્પત્તિ થઈ છે, તેનું મુખ્ય કારણ શું? ભગવદ ગીતામાં કહ્યું ચતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. 4 વર્ણોની મેં સૃષ્ટિ બનાવી ગુણ કર્મ અને વિભાગને આધારે. તો ક્ષત્રિયોની રચના કેમ થઈ? ક્ષત્રિયોની ઉત્પત્તિ કેમ કરવામાં આવી? પૃથ્વી પર માનવ જાતિમાં ન્યાય, શાસન અને રક્ષણની વ્યવસ્થા ઊભી કરવા માટે એવા વ્યક્તિઓ, એવા મનુષ્ય જાતિનું નિર્માણ કરવામાં આવ્યું કે જેઓ સંસારની અંદર શાસન કરે, ન્યાય કરે અને રક્ષણ કરે. તો આપણી ઉત્પત્તિનું મૂળ કારણ હતું. સત્કારવા શું કહે છે? કારણ. કાર્યથી કાર્ય થયું છે, એટલે કાર્યની પાછળ કંઈ કારણ હતું અને તેનું ભવિષ્ય પરિણામ હોય. તો આપણી રચનાનું મૂળ કારણ જ તે છે કે શાસન, ન્યાય અને રક્ષણ કરવું. આપણે વિચારવાનું છે. આપણા પૂર્વજોએ તો આ પાલન કર્યું છે. ઇક્ષ્વાકુએ અયોધ્યા નગરી, ઘણીવાર અયોધ્યાની વાત ચાલતી હોય તો કહેતો કે આપણા દાદાઓએ અયોધ્યા વસાવી, એટલે અયોધ્યાના મૂળ વારસ તો આપણે બધા કહેવાય. અયોધ્યા, મથુરા, આ બધાના વારસ તો આપણે બધા કહેવાય. સૂર્યવંશીઓ, ચંદ્રવંશીઓ કે પૂરા રાજપૂત સમાજ એનો વંશ છે આપણે બધા. તો આપણે આ 3 ગુણ આપણામાં આવવા જોઈએ. 3 કાર્યો કરવાનું જ્ઞાન હોવું જોઈએ, સામર્થ્ય હોવું જોઈએ, અને તે કાર્યો કરવા જોઈએ. કયા 3 કાર્યો? શાસન, ન્યાય અને રક્ષણ. આ 3 આવવું જોઈએ. ધર્મ કરે અને ધર્મ કરાવે તો બ્રહ્મ. તો જેમ જેના માટે જે કર્મો નિર્ધારિત થયા છે તે કર્મનું પાલન કરવું જોઈએ. આપણી જે રાજપૂતાઈની શાન છે, જે ક્ષત્રિય વંશની જે શાન છે, શ્રેષ્ઠતા છે, ગૌરવ છે, તેમાં મૂળ 3 ગુણો છે આપણામાં. હવે આપણે વિચારવાનું છે કે આપણે જ્યારે સમાજ એકઠો થઈ અને જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે શું ફક્ત રોટી પ્રાપ્ત કરવા માટે આપણે સંગઠન કરવાનું છે? કે રાજપૂત સમાજનું સંગઠન એટલા માટે હોય કે પેટ ભરવાનો રસ્તો મળી જાય? શું રાજપૂત સમાજનું સંગઠન ફક્ત એટલા જ માટે હોય કે આપણને નોકરી મળી જાય કંઈક અને આપણું જીવન ચાલી જાય? નહીં, આપણે ક્યાંક ચૂકીએ છીએ. આપણે ફક્ત તેટલા માટે નથી જન્મ્યા, આપણે એટલા માટે જન્મ્યા છીએ કે વીર ભોગ્યા વસુંધરા, આપણે વીર બનવું પડશે. આ પૃથ્વી પર રાજ કરવાનો આપણો જન્મજાત અધિકાર છે. પરંતુ તે ક્યારે પ્રાપ્ત થાય? શું ફક્ત ચર્ચાઓથી પ્રાપ્ત થાય? તો કે નહીં. ફક્ત ઇતિહાસ વાંચી લેવાથી પ્રાપ્ત થાય? તો કે નહીં. તો કેવી રીતે પ્રાપ્ત થાય? તપશ્ચર્યાથી. તપઃકુર્યાત, તપ કરવું પડશે. તો કે તપ કરવા માટે શું કરીએ આપણે? પલાઠી લગાવીને બેસી જઈએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, કે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિશે, કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હા, એ પણ થઈ શકે, એ પણ યોગ્ય છે. પરંતુ જે પરિણામ જોઈએ છે તેના વિવેકથી તે વિશે વિચારીને તે પ્રમાણે કાર્યનું આયોજન કરવું જોઈએ અને કાર્ય સમયોચિત હોવું જોઈએ. અત્યારે આપણે 3 શક્તિઓ સમાજમાં પ્રગટ કરવાની જરૂર છે. દેવી માતાનું પૂજન તો કરે છે ને રાજપૂત પરિવારમાં દેવી પૂજન થવું જ જોઈએ. ઘર ઘરમાં માતાજીનું શક્તિની આરાધના થવી જ જોઈએ. પરંતુ શક્તિની આરાધના ફક્ત ફોટો કે મૂર્તિ પૂજા કરીને ઘરે પાછા આવી ગયા, નવચંડી કરી દીધી અને ગામ સમાજમાં ઉત્સવ મનાવી દીધો, ભક્તિ ભાવ વ્યક્ત કરી દીધો, ત્યાંથી આપણે સીમિત થઈ ગયા. તે અધૂરું કાર્ય છે. દેવમ ભૂત્વા દેવમ યજેત, દેવ બનીને દેવની આરાધના કરવી જોઈએ. તો ત્રિશક્તિની આપણે આરાધના કરવાની છે. સરસ્વતી, લક્ષ્મી અને કાલી. સરસ્વતી એટલે જ્ઞાન, લક્ષ્મી એટલે ઐશ્વર્ય અને કાલી એટલે બળ. જે વ્યક્તિ, જે પરિવાર, જે ગામ, જે સમાજ અને જે રાષ્ટ્રમાંથી સરસ્વતી, લક્ષ્મી કે કાલીમાંથી એકની કમી થાય છે તેનું પતન થઈ જાય છે. મેં 240 દેશોના ઇતિહાસનું વાંચન કર્યું. પૃથ્વી પરના વર્તમાન 240 દેશોની હિસ્ટ્રી મેં વાંચી. આપણા આ છખંડ ધરતી કહીએ છીએ એમાં લગભગ મોટા ભાગના દેશોનો મેં ઇતિહાસ વાંચ્યો. કયા રાજા બાદશાહ કિંગ શેખ થઈ ગયા ને શું થયું, ઇતિહાસ શું થયો ને ક્યાં યુદ્ધો થયા ને કેમ યુદ્ધો થયા ને પરિણામ શું આવ્યા ને. જ્યાં સરસ્વતી, લક્ષ્મી કે કાલીની કમી થઈ છે તેનું પતન થાય ને થાય જ. આપણે આપણા સમાજને, આપણા ગામને, આપણા પરિવારને આગળ લઈ જવો હોય તો સરસ્વતી એટલે કે જ્ઞાનની આરાધના કરવી પડશે. ખૂબ વાંચન કરવું પડશે.
ચિંતન મનન કરવું પડશે. તપ કરવું એટલે ફક્ત ઓમ નમઃ શિવાય કરવો તે પણ તો તપ છે, પરંતુ બીજું તપ છે. ખૂબ વાંચન કરો. મારા આશ્રમમાં હિન્દુ ગુરુકુળ છે. હિન્દુ ગુરુકુળમાં 6ઠા ધોરણથી છોકરાઓને યુપીએસસી ની ટ્રેનિંગ અમે શરૂ કરી રહ્યા છીએ. કે 6ઠા ધોરણમાં ભણતા છોકરાને ખબર છે કે કલેક્ટર કેવી રીતે બનાય, કમિશનર કેવી રીતે બનાય, આઈએફએસ કેવી રીતે બનાય, આઈઆરએસ કેવી રીતે બનાય. એટલે 6ઠા ધોરણથી તેને તૈયારી કરવાનું અમે આયોજન કર્યું. ખૂબ મહેનત કરવી જોઈએ આપણે, અને આપણી પાત્રતા સાબિત કરવી જોઈએ. બીજું, લક્ષ્મીની પ્રાપ્તિ. લક્ષ્મી કે શ્રેષ્ઠતા બે પ્રકારે પ્રાપ્ત થાય, પ્રારબ્ધ અને પુરુષાર્થથી. પુરુષાર્થ તો બધા કરતા જ હોય છે, પરંતુ તેમાં કઈ કમી હોય તો તે સુધારવાની જરૂર છે. અને પ્રારબ્ધ નિર્માણ માટે શું કરવું? બે કર્મો કરવા, પરમાર્થ કર્મ અને દેવ કર્મ. ઘણા વ્યક્તિઓને સફળતા મળે ને આપણને ના મળી હોય તો આપણે કહીએ એના નસીબ મહત્વી અથવા એના પ્રારબ્ધ મહત્વી એટલે સફળ થઈ ગયો. પરંતુ ફક્ત તેવું જ નથી હોતું, પુરુષાર્થની સાથે પ્રારબ્ધ હોય છે. તો બે કર્મો કરવા જોઈએ, દેવ કર્મ અને પરમાર્થ કર્મ. પરમાર્થ કર્મ એટલે શું? ત્યક્તેન ભુંજિતા, ત્યાગીને ભોગવો. તમારી પાસે જે છે તેનો ત્યાગ કરો, તેનું દાન કરો. દાનમાં શું કરી શકીએ આપણે? કીડીને લોટ નાખી શકીએ, સસ્તામાં સસ્તું. મકોડાને ગોળ ગોળ મૂકી શકીએ. કૂતરાને રોટલી ખવડાવીએ, ગાયને ઘાસ ખવડાવીએ, બીમારની દવા કરીએ, કોઈને ભણવું છે તેને ભણવામાં મદદરૂપ થઈએ, કે ધર્મના, સમાજના, રાષ્ટ્રના કાર્યોમાં કંઈક મદદરૂપ થઈએ. તો ધનથી મદદરૂપ થઈએ, તનથી મદદરૂપ થઈએ અને જ્ઞાનથી મદદરૂપ થઈએ. હવે તમને થાય કે અહીંયા ગુરુજી ધન દાન આપવા માટે પણ અમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો અમે દાન કેવી રીતે આપીએ? જેની પાસે ઘણું હોય તે તો દાન આપે. આપણે જો તેવું વિચારતા હોઈએ તો આપણે ખોટા છીએ. કોઈની પાસે 100 રૂપિયા છે, મજૂર માણસ છે, તેની ઝૂંપડીમાં 1 રૂપિયો નથી. કોઈ વ્યક્તિએ કહ્યું કે મારે ત્યાં પાછળ થોડું કામકાજ છે તો સફાઈ કરવાની છે, જો સફાઈ કરી આપીશ તો 100 રૂપિયા આપીશ. પેલો ભાઈ ગયો અને સફાઈ કરી આપી. જેને ત્યાં સફાઈ કરી હતી તેને 10 નોટ આપી, 100 રૂપિયા આપ્યા. તેની પાસે બીજો 1 રૂપિયો હતો નહીં ઘરે. તે 100 રૂપિયા લઈને આવતો હતો અને રસ્તામાં કંઈક સારું કામ થઈ રહ્યું હતું, તેને તેમાંથી 10 રૂપિયા દાન આપી દીધા. તેની પાસે સંપત્તિ કુલ હતી 100 રૂપિયા, તેમાંથી તેને 10 રૂપિયા દાન આપી દીધા. એક ભાઈ પાસે 1 કરોડ રૂપિયા હતા, તેમને 1 લાખ નું દાન આપ્યું. 1 કરોડમાંથી 1 લાખ નું દાન આપ્યું એટલે 1% દાન આપ્યું. અને 100 રૂપિયામાંથી 10 રૂપિયા આપ્યા એટલે 10% દાન આપ્યું. એટલે 1 કરોડમાંથી 1 લાખ નું દાન આપનારને જેટલું ફળ મળે તેના કરતા 10 ગણું ફળ 100 રૂપિયામાંથી 10 રૂપિયા આપનારને મળે. તમે મોટા દાતા કોણ કહેવાય? બોલો. 1 કરોડમાંથી 1 લાખ આપનાર મોટા દાતા કહેવાય કે 100 રૂપિયામાંથી 10 રૂપિયા આપનાર મોટો દાતા કહેવાય? બોલો. 100 રૂપિયામાંથી 10 રૂપિયા આપનાર મોટો દાતા થયો, કારણ કે તેની પાસે હતા 100 રૂપિયા એટલે તેને 10% નું દાન આપ્યું. એટલે એવું ન વિચારશો કે આપણી પાસે છે નહીં, ઓછું છે એટલે શું દાન આપીએ. જે છે તેમાંથી દાન આપજો. અને ફક્ત ધનનું દાન જ શ્રી નથી, સમયનું દાન. અહીંયા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ દિવસોથી કાર્યમાં લાગેલા છે. કેટલાય આમંત્રણ કાર્ડ આપવા જોઈએ, સમાજના કાર્યો કરવા માટે સતત ભેગા થતા હોય. અત્યારે તો આપણે ઘણા પૂછીએ તો ઘેર બેઠા બેઠા ટીવી ચેનલો બદલી કંટાળી જતા હોય, પણ આપણે કહીએ કે ધર્મનું સેવાનું કામ ચાવો તો કે નથી અનુકૂળતા મળે. એવા કેટલાય આદમીઓને તમે ઓળખતા હશો. અને કેટલાય વ્યક્તિઓ એવા હોય કે ઘરના કામ, ઘણા અગત્યના કામ હોય તે છે તો આજનું કાલનું પરમ દિવસ કરે, પરંતુ કે સેવાનું કામ છે એટલે જવું તો પડશે. તો સમયનું દાન આપે છે ને તે પણ ઘણું મોટું દાન છે, કારણ કે આ સંસારમાં કઈ સૌથી અમૂલ્ય હોય તો સમય છે. તો આ રાજપૂત સમાજ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે કે જે પણ ધર્મ કાર્યો થતા હોય, યાદ રાખજો તમારી એક સંપત્તિ સમય પણ છે, તમારો સમય પણ દાન આપજો. અને ત્રીજું છે, દરેકની પાસે ભગવાને કાંઈ ને કાંઈ ક્ષમતા આપી છે. એકવાર એક ગુરુ પાસે કોઈ શિષ્ય ગયો, કોઈ ભાઈ ગયો, ગુરુદેવ મારે યોગ સાધના શીખવી છે, મને યોગ દીક્ષા આપો. ગુરુએ કહ્યું કે હું તને યોગ દીક્ષા આપું, પણ તારે મને એક ભેટ આપવી પડશે. શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ મારે શું આપવાનું છે? તો કે જે નકામું હોય તેવું મને કાંઈ આપ, તો હું તને યોગ દીક્ષા આપીશ. શિષ્ય ખુશ થઈ ગયો કે આપવાનું તો ફક્ત જરા સરખું છે કે નકામું કશું લાવીને ગુરુજીને આપી દેવાનું, એટલે એને યોગ સાધનાની દીક્ષા મળી જાય. એટલે તે ગયો ને થોડી વારમાં જઈને
કંઈક લઈને આવતો હોય તો ગુરુજી દૂરથી કહ્યું, પણ બેટા વિચારીને નકામું હોવું જોઈએ, પહેલા વિચારજે. શિષ્ય માટી લઈને આવી રહ્યો હતો, રસ્તામાં ધૂળ પડી હતી તો કે નકામી જ છે ને, પણ ગુરુજીએ ટકોર કરી એટલે વિચારી કે માટી છે, માટી હોય તો માટીમાં છોડ થાય, માટીમાં વનસ્પતિ થાય, એટલે માટી તો કામની છે. એટલે પાછી તે માટી ધૂળ છોડી દીધી, થોડોક દૂર ગયો, રસ્તામાં પડેલું કંઈક કાંકરો લઈ આવ્યો. ગુરુજી પાસે પહોંચતા પાછું તેને વિચાર્યું, ગુરુજીએ કહ્યું તો વિચારજે નકામું હોવું જોઈએ, એટલે તેને વિચાર્યું કાંકરો તો કામનો છે, મકાન બનાવવા પથ્થર કામ લાગે, છોડવાની આજુબાજુ આપણે મૂકે સુંદર લાગે, રસ્તામાં ઘણી જગ્યાએ પથ્થર કામ લાગે એટલે મૂકી દીધો. પાછો વળ્યો, કોઈએ બોર ખાઈને ઠળિયો ફેંક્યો તો તે ઠળિયો લઈને આવ્યો. પાછું વિચાર્યું કે ઠળિયો હોય તો એમાંથી બોરડીનું ઝાડ થાય, એટલે બધે ફર્યો, પરંતુ છેલ્લે થાકી ગયો અને આવીને ગુરુજીના ચરણો મસ્તક મૂકીને કહ્યું, ગુરુજી નકામું ફક્ત મારો અહંકાર છે ને એ જ નકામું છે, બાકી સંસારમાં કાંઈ નકામું છે નહીં. નકામું હોય ને તો હું કાંઈક છું, આઈ એમ સમથિંગ આવે ને એટલે સમજી લેવાનું કે યુ આર નથિંગ. જ્યાં આવી જાય કે આઈ એમ સમથિંગ એટલે હી ઇઝ નથિંગ અથવા સી ઇઝ નથિંગ, અને જ્યાં આવે આઈ એમ નથિંગ એટલે હી ઇઝ સમથિંગ યા તો સી ઇઝ સમથિંગ. એટલે જ્યારે એમ આવે કે હું કાંઈક છું અથવા મારા જેવું કાંઈ નહીં એટલે સમજવાનું કે નથિંગ નથિંગ. ખોટું. આ સંસારમાં ભગવાનને શું ન ગમે અને કોણ ભગવાનથી દૂર થાય? બે વાતો યાદ રાખજો. ભગવાનને શું ન ગમે? અહંકાર. અને ભગવાન પોતાનાથી કોને દૂર કરે? અહંકારીને. પોતાના અહંકાર ક્યારેય ના આવવા દેશો. ન ધનનો, ન તનનો, ન સત્તાનો, ન સુવિધાનો કે કોઈ પ્રકારનો અહંકાર ના આવવા દેશો. તો તમારી પાસે જે બુદ્ધિ છે તેનું દાન કરજો, તમારા સમયનું દાન કરજો, તમારા ધનનું દાન કરજો, અને છેલ્લે ચોથું દાન સૌથી વધારે જરૂરી છે કે ભંડારો કર્યો હોય, ભોજન બનાવ્યું હોય પણ કોઈ ખાનાર ના હોય તો આખો ભંડારાનું ભોજન બનાવવાનું, પંડાલ લગાવવાનું એટલે કે મંડપ બાંધવાનું બધું આયોજન એટલા માટે હતું કે બધા આવે ભોજન કરે. તો મોટો મંડપ બાંધી દીધો, ભોજન બનાવ્યું, બધી વ્યવસ્થા થઈ ગઈ, પણ જમનારા ન હોય તે બધું મહત્વ તેનું ઘટી ગયું. તેમ તમે બધા આ રાજપૂત સમાજ ભવનનું નિર્માણ થાય તે સાથે તેના લાભાર્થી પણ બનજો કે રાજપૂત સમાજ ભવન દ્વારા શાસન, ન્યાય અને રક્ષણ તેના ગુણોનો વિકાસ થાય. જ્યાં ઘરો ઘરોમાં ધર્મ વધે, શૌર્ય વધે તેવું બને, શિક્ષણ વધે તેવું બને તેવો પ્રયત્ન કરજો. અંતમાં કેટલીક બાબતો કહી વાત પૂરી કરીશ. જો માટલું કાણું હોય અને નળ ગમે તેટલું ચાલુ રાખીએ તો એ માટલું ભરાય નહીં. માટલામાં પાણી ભરવું હોય તો પહેલા નળ ચાલુ કરીએ એ પહેલા કાણું બંધ કરવું પડે. તેમ આપણા જીવનમાં જો કોઈ એવી આડી અવળી આદતો હોય અને આપણે સુધાર કરવા ઈચ્છતા હોય, કહેતો નથી પણ પોતપોતાના ચશ્માથી પોતપોતાને જોઈ લેવા. ખાવું, પીવું, જીવવું, બોલવું બધામાં કઈક આડી અવળી આદતો હોય તો તમને એમ લાગે કે આ નળ ચાલુ કરીને માટલું ભરાયું નથી, તો આ જે માટલાના કાણા છે તે બંધ કરજો. કારણ કે આપણે બીજાને કહીએ પહેલા આપણા માટલાના કાણા બંધ કરવા પડે. બીજાને સુધારવા નીકળીએ તો પહેલા પોતાને બદલવા પડે. કોઈ સંત પાસે કોઈ બાઈ ગઈ અને તેના નાના છોકરાને લઈને ગઈ હતી, કહ્યું કે મહારાજજી મારો છોકરો ગોળ વધારે ખાખા કરે છે, તેને કહો કે ગોળ ખાવાનું બંધ કરે અથવા ગોળ ખાવાનું ઓછું કરે. તો મહારાજજીએ કહ્યું કે અઠવાડિયા પછી લઈને આવજો. પેલા બેન પાછા ગયા અને અઠવાડિયા પછી લઈને આવ્યા. પછી મહારાજે પેલા બાળકના માથે હાથ ફેરવી કહ્યું બેટા ગોળ ઓછો ખાવાનું. બાળકે હા ગુરુજી હવેથી ઓછો ગોળ ખાઈશ. તો પેલા બેને કહ્યું કે ગુરુજી તમે પહેલા કેમ ના કહ્યું ગયા અઠવાડિયે? ત્યારે હું ગોળ ખાતો હતો એટલે પહેલા હું બંધ કરું પછી બાળકને કહું ને. એમ આપણે સમાજને સુધારવાનું અભિયાન લઈને ચાલીએ. સાથે યાદ રાખીએ એક દિવસમાં સંત ના બની જાય કોઈ વાંધો નહીં, પણ શરૂઆત તો કરીએ. તો પોતાના જીવનને બદલીએ, પોતાની વાણીને બદલીએ, પોતાના વ્યવહારને બદલીએ, પોતાના ખાનપાન, અને સાથે યાદ રાખજો રાજપૂત સમાજમાં બધા યુવાનો રાજપૂત સમાજનો ઇતિહાસ વાંચજો. રાજપૂત સમાજના કરેલા શ્રેષ્ઠ કર્મોને ગામે ગામ જાણ કરજો બાળકો યુવાનોને. કારણ કે અત્યારે એવું છે કે છોકરાઓ પૂછે કે 25 હેક્ટરના નામ કહો તો કહી દે, 10 ગાયન આપણને સંભળાવી દે, આપણે કે 10 રાજાના ઇતિહાસ કહો તો ખબર ના હોય. તો આપણે બધા મળીને પ્રયત્ન કરીએ કે સમાજનો તે શ્રેષ્ઠ વારસો આગળ વધારનારા બનીએ. અને સાથે જ સમાજની જે વેશભૂષા છે, અહીંયા આજે રાજપૂત સમાજનો પ્રોગ્રામ છે પણ પાઘડીઓ સાફા ઓછા દેખાય છે. હવે બેનુમય છે તો હવે પેલું આપણે રજવાડી વેશભૂષા થોડી વધતી જાય એવા પ્રોગ્રામો હોય તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે જ્યારે આપણો સમાજનો પ્રોગ્રામ આવે, રાજપૂત સમાજનો પ્રોગ્રામ હોય તો રાજપૂત સમાજના સાફા એ ઓળખાણ છે.
તમારામાંથી મોટા ભાગના જાણતા હશે કે કોણે કેવી પાગ પહેરી છે તે તેની ઓળખાણ હોય છે. તો રાજપૂત સમાજની વેશભૂષા, રાજપૂત સમાજની પરંપરા એનું વહન થાય અને અહીંયા રાજપૂત સમાજનું ભવન નિર્માણ થાય ત્યારે આપણા રાજપૂત સમાજના તેવા મહાપુરુષો જેમ કે લક્ષ્મીબાઈ અને દુર્ગાવતી, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ અને એવા અનેકો મહાપુરુષો થઈ ગયા. તેવા મહાપુરુષોના ફોટા અને તે સાથે જ તેમના વિશેનો ઇતિહાસ નીચે લખેલો હોય તેવા બધા અનેક કાર્ય કરજો. અંતમાં હું વડોદરા પાસે કાયવરોણ મહાતીર્થથી આવું છું અને મારા ગુરુદેવ રાજર્ષિ મુનિજી રાજપૂત સમાજનું પહેલું જે ભવન હતું ત્યાં યજ્ઞ થયો હતો અને મારા ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા તેવું મને વડીલોએ બતાવ્યું. મને આજે ખુશી અને ગર્વની વાત છે કે જે કાર્યને મારા ગુરુજીએ પૂર્વમાં આશીર્વાદ આપેલા હતા તે જ કાર્યનો આગળ વધતા આજે મને અહીંયા આવવાનો મોકો મળ્યો છે. હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે જે સમાજ રાજપૂત સમાજ બોડેલી ના કાર્યને આગળ વધવામાં મારા ગુરુદેવે આશીર્વાદ આપ્યા હતા, હું પણ ભગવાન લકુલિશજીને પ્રાર્થના કરું છું, ગુરુદેવને પ્રાર્થના કરું છું કે આ રાજપૂત સમાજ બોડેલીનું કાર્ય ઘણું આગળ વધે, તેનો ઘણો વિકાસ થાય, ઘણો વિસ્તાર થાય અને તેના દ્વારા રાજપૂત સમાજના યુવાનો, યુવતીઓ, બાળકો અને વડીલો બધા તેનો ઉત્તમ લાભ લે. કાયવરોહણમાં લકુલિશ ધામ નામથી મારો આશ્રમ છે. આશ્રમમાં અન્ન ક્ષેત્ર ચાલે છે એટલે કે જમવાનો કોઈ ચાર્જ નથી. જાતિપાતિમાં ફક્ત એક જ જ્ઞાતિ છે હિન્દુ, તે સિવાય જાતિપાતિનો ભેદભાવ નથી. કોઈને રહેવાનો ચાર્જ નથી. ત્યાં ગૌશાળા છે, 102-103 જેવી સંખ્યા છે. ગૌ માતાની સેવા છે. ત્યાં અમે ગુરુકુળ બનાવ્યું છે, હિન્દુ ગુરુકુળ. ત્યાં છોકરાઓને અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ 6ઠા 7મા 8મા 9મા નું ચાલુ છે. પછી 10મું 11મું 12મું અને કોલેજો યુનિવર્સિટી સુધીનો આપણો પ્રયત્ન છે કે બાળકોને શિક્ષણ મળે. શિક્ષણની સાથે બાળકોને અત્યારે જેમ એક્ઝામ થી નોકરી મળતી હોય છે, સર્વિસ મળતી હોય છે, પાત્રતા સાબિત કરવાની હોય છે, તો યુપીએસસી, જીપીએસસી, આર્મી ઇત્યાદિ અનેકો પ્રકારની એક્ઝામ માટે બાળકોને 6ઠા 7મા ધોરણથી તૈયારી શરૂ કરાવી છે અમે. સાથે જ ત્યાં ગુરુકુળમાં આશ્રમની અંદર શૂટિંગ રેન્જ બનાવેલી છે. છોકરા છોકરીઓ બધા માટે ફરજિયાત છે બંદૂકની ટ્રેનિંગ. ત્યાં ઘોડેસવારી માટે ઘોડાઓ લાવ્યા છે, તબેલો બનાવેલો છે, તો બધાને ઘોડેસવારી ફરજિયાત છે. અમે શસ્ત્રોની ટ્રેનિંગ પણ ત્યાં શરૂ કરી રહ્યા છીએ. બોડેલી રાજપૂત સમાજે અમને ધનુષ તીરનું દાન આપ્યું છે. એવું જ વડોદરા રાજપૂત સમાજે તલવારોનું દાન આપ્યું છે. ગોધરા રાજપૂત સમાજે અમને ભાલાઓનું દાન આપ્યું છે. અને દાન તો મને કેટલાય આપી શકે એમ હતા, પણ મારી પોતાની ઈચ્છા હતી હું રાજપૂત સમાજ પાસે શસ્ત્ર માંગુ. તો અમે ત્યાં શસ્ત્રનું પ્રશિક્ષણ પણ શરૂ કરી રહ્યા છીએ. બધા બાળકોને દરરોજ સવારે 5 વાગે ઉઠી 6 વાગે યજ્ઞ કરવાનો, ધોતી જબ્બો પહેરીને દેવ પૂજન કરવાનું, 16 વિધિથી સંધ્યા કર્મ, યોગ, કરાટે, જુડો, શસ્ત્ર, અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમ ભણવાનું અને બધી વ્યવસ્થાઓ સાથે. છતાંય વ્યવસ્થા એવી છે કે જેની આર્થિક પરિસ્થિતિ જે પ્રમાણે હોય તેટલા રૂપિયા પણ આપી શકે અને જેનું ત્રીજું બાળક હોય અને 1 રૂપિયો આપવાનો નથી. 2 પછીના બધા બાળકોને ખાલી મૂકી જવાના, એડમિશન કરાવી દેવાનું, 1 રૂપિયો ત્યાં આપવાની જરૂર નથી. ત્યાં પૂર્ણ રૂપે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા. ફક્ત બતાવવું પડે કે આ ત્રીજું બાળક છે, પહેલા બીજા બાળકના આધાર કાર્ડ લાવે અને બતાવી દે, આવી વ્યવસ્થા છે. આપ બધાને આમંત્રણ છે, આપ બધા આવજો. યાદ રાખજો કે ઘરમાં ધન કમી થશે તો ભવિષ્યમાં સારા રસ્તા કંઈક નીકળી આવવાની શક્યતા રહે. સ્વાસ્થ્ય કંઈક બગડ્યું હોય તો કદાચ સુધરવાની શક્યતા રહે. પરંતુ ધર્મની કમી થઈ તો માનજો બધું કમી થવા માંડશે. એટલે કોઈના ઘરમાં ખાવાની તકલીફ પડતી હોય, વસ્ત્રની તકલીફ પડતી હોય, આર્થિક ઘણી મુશ્કેલી હોય, પરંતુ જો સાચી રીતે ધર્મ પકડી રાખશે તો તેની પેઢીઓ સુખી થવાની નિશ્ચિત છે. અને જેના ઘરમાં ગમે તેટલી ધન સંપત્તિ હશે, સત્તા, સન્માન, સુવિધા હશે, પણ જો ધર્મ છોડી દેશે ને ફરી નહીં પકડે તો દુર્યોધનની જેમ પતન થઈ જશે. એટલે આ બધાના પરિવારોમાં ધર્મ વધે, સરસ્વતી, લક્ષ્મી, કાલીની કૃપા વધે. બધાય પોતાના પરિવારના શ્રેષ્ઠ માર્ગે આગળ લઈ ચાલો અને સાથે જ સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, ધર્મના ઉત્થાન માટે તમે તમારા પરિવાર બધા ઉત્તમ પ્રયત્ન કરો. તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે જ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ રાજપૂત સમાજ બોડેલીના આ નવા ભવનનું કાર્ય ભગવાન ઉત્તમ રીતે આગળ વધારવા માટે આશીર્વાદ અનુગ્રહ આપે. સાથે જ અહીંયા રામસિંહજી પરિવાર, બોડેલી રાજપૂત સમાજના બધા કાર્યકર્તાઓ, આત્મીયજનો અને સર્વે આત્મીયજનોને આશીર્વાદ કે આ બધા સ્વસ્થ સુખી જીવન જીવો. ધર્મ કાર્ય કરતા સ્વ કલ્યાણ સાથે સર્વ કલ્યાણ કરો. ઓ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન.